લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દશેરા નિમિત્તે ફાફડા જલેબી માટે ફરસાણની દુકાનોમાં ભારે ભીડ. અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક દશેરા પર્વ. કલોલ શહેરમાં ઉમંગભેર ઉજવણી. કલોલમાં દશેરાના પાવન પર્વને લઈને કલોલ શહેરમાં ફરસાણની દુકાનો પર ભારે ભીડ જોવા મળી હતી. અસત્ય પર સત્યના વિજયના પ્રતીક રૂપે ઉજવાતા આ પર્વે ભગવાન શ્રી રામચંદ્રજીએ રાવણનો સંહાર કરીને ધર્મની સ્થાપના કરી હતી. પરંપરા મુજબ દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાની વિશેષ માન્યતા હોવાથી કલોલના નાગરિકોમાં ખરીદી માટે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરની ફરસાણની દુકાનો બહાર વહેલી સવારથી જ નાગરિકો લાંબી કતારમાં ઊભા રહી ફાફડા જલેબીની ખરીદી કરતા જોવા મળ્યા હતા. દુકાનદારોના જણાવ્યા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ વેચાણમાં અનેક ગણો વધારો નોંધાયો છે. આ વર્ષે ફાફડા ₹400 થી 600 પ્રતિ કિલો સુધી તથા શુદ્ધ ઘીથી બનેલી જલેબી ₹600 થી ઉપરના ભાવે વેચાઈ હતી. યુવાનોથી લઈને વડીલો સુધીના તમામ લોકો પોતાના પરિવાર સાથે દશેરા નિમિત્તે ફાફડા જલેબીનો સ્વાદ માણતા જોવા મળ્યા હતા. જ્યાં શહેરીજનોમાં આ તહેવારને લઈને છવાયેલા ભારે ઉત્સાહને દર્શાવે છે. કલોલના તમામ વિસ્તારોમાં પર્વની ઉમંગભેર ઉજવણી થઈ હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.